જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના આંદોલનને લઈને પેલેટ ગનના ઓર્ડર કરવામાં આવ્યા હોવાના અહેવાલો અને વિદ્યાર્થીઓનો યુવાનો પર લાઠીચાર્જના વિરોધમાં સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું। વિરોધ દરમિયાન કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓના લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરી હતી। આ દરમિયાન વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત પણ કરી હતી। નાસિર અલી ખાન, મહામંત્રી ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ। જેવી રીતના દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ ઉપર જેવી રીતના જુલુમ કરવામાં આવ્યું હતું અમિત શાહ દ્વારા અને દિલ્હી પોલીસ દ્વારા, એના વિરુદ્ધમાં આજ રોજ બેસ્તાન ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ વિરોધ પ્રદર્શન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેવી રીતના અમિત શાહની તાનાશાહ પોલીસે લાઠીચાર્જ કર્યો, પેલેટ ગનથી ઇસ્તેમાલ કર્યો અને કેટલાક નિર્દોષ બેગુના વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ અને પેલેટ ગનના હુમલામાં કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા। એમના વિરોધમાં આજ રોજ સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે। આવનારા દિવસોમાં જો અમિત શાહ રાજીનામું નહીં આપે અને નરેન્દ્ર મોદી દેશના વિદ્યાર્થીઓ સામે માફી નહીં માંગે ત્યાં સુધી અમારું આંદોલન આવી જ રીતના ઉગ્ર અને હજુ ઉગ્ર બનશે અને ચાલુ રહેશે।